ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિન 1 મેની ઉજવણી અંતર્ગત શહેરમાં આવેલા ઓઢા ગાર્ડનના પ્રવેશદ્વાર પાસે 100 ફૂટની ઊંચાઈ ધરાવતી કાયમી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો। ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા અમદાવાદ રોડ પર 7 ગરનાળા પાસેના ઓઢા ગાર્ડનના પ્રવેશદ્વાર પાસે 100 ફૂટ ઊંચાઈ ધરાવતા તિરંગાને લહેરાવવાનું આયોજન ગત સામાન્ય સભામાં નક્કી કરાયું હતું, જેને અમલમાં મુકાયું હતું। અંદાજિત 22.87 લાખનો ખર્ચ આ રાષ્ટ્રધ્વજ માટે કરવામાં આવ્યો હતો। દહેગામ શહેરમાં 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાતા અમદાવાદ પૂર્વના સાંસદ, ધારાસભ્ય, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રોફેસર વીસી ડોક્ટર કલ્પેશ બેન્દ્રા, નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને નગરજનો ખાસ ઉપસ્થિત રહી તકતીનું અનાવરણ કરી 100 ફૂટ ઊંચા તિરંગાને લહેરાવ્યો હતો। દહેગામમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ઓઢા ગાર્ડન ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। દહેગામ નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દહેગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવ પેદા થાય એવા ઉત્તમ કાર્યની સ્થાપના દિવસની ઉજવણી કરી છે। આવા ભવ્યાતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમના આયોજન બદલ દહેગામ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સ્થાપના દિવસની દહેગામના નગરવાસીઓને શુભકામનાઓ પાઠવું છું।